નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષા ચાલુ છે. એમાં સામાજિક વિજ્ઞાનનું પ્રશ્ન પેપરનું આખું જે માળખું છે, કેવા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવું માળખું આપણે આજે આ વિડીયોના મારફતે છે મૂકેલું છે. હું બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે આપણું 80 માર્કના આ પ્રશ્ન પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો એક પ્રશ્ન સંરચનાનું માળખું તમારી સમક્ષ એક પ્રશ્ન પેપર રૂપે છે મૂકેલું છે. એમાં વિભાગ એની અંદર પૂછાય છે કે નીચે આપેલા 1 થી 24 માંગ્યા મુજબ જવાબ લખો. દરેકનો 1 ગુણ છે. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાચા વિકલ્પ પસંદ કરીને લખવાના છે. 24 માર્કના છે તમારે વિકલ્પો છે. તો કેવા કેવા પૂછાય એ વિદ્યાર્થી મિત્રો અહીં છે આપેલા છે. A B C D એમાંથી છે તમારે પસંદ કરી અને એનો જવાબ છે ગોતવાનો છે. ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવા વિકલ્પો અહીં તમારી સમક્ષ મૂકેલા છે. તમે વારાફરતી છે આખું પેપર છે એ જોઈ અને એનો જવાબ પરીક્ષામાં શું આવી શકે તે તમે લઈ શકો. ત્રીજો પ્રશ્ન છે એના વિકલ્પો આ રીતના રહેલા છે. આજનો ચોથો વિકલ્પ છે એના પણ કેવા પ્રશ્નો છે રહેલા છે. તો આ રીતે 1 થી 24 પ્રકારના પ્રશ્નો એટલે કે વિકલ્પો અને એને વિકલ્પનો શું જવાબ હોઈ શકે એ અહીં એબીસીડી મેં આપેલા છે. કોઈ જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે તો એનો જવાબ છે તમે તમારી રીતે એ ખૂબ સારી રીતે પસંદ કરીને લખી શકો. ત્યારબાદ છે નીચે વિધાન ખરા છે ખોટા. તો એ ખરા ખોટાનું આખું જે વાક્ય છે 11 થી લઈને 15 સુધી, તો એ ખરા ખોટા છે તમે પણ આપણા અભ્યાસક્રમને આધારિત છે જોઈ શકો. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવામાં બંગાળનો વિભાગ અને ક્યુબાની કટોકટી, તો એ જોડકાથી આપણે દર્શાવવાના છે. અહીં આપેલા છે એ પ્રમાણે દાખલા તરીકે હોટલાઇન શરૂ હતો એની સામે આ એબીસીડી માંથી શું આવશે તે તમે લખી શકો. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ આપો. 1 થી 24 સુધી છે એ પ્રશ્નોના જવાબ છે તમારે આપવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સેશન એ એટલે વિભાગ એ ની અંદરથી આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ બી. એની અંદરથી નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોનો જવાબ લખો. 18 માર્ક છે એટલે કે 25 થી 37. દરેકના 2 ગુણ છે. તો એ કેવા કેવા પ્રશ્નો હોઈ શકે તો એ અહીં છે આપેલા છે. 2-2 માર્કના છે પ્રશ્નો છે. આખા પાઠ્યપુસ્તકમાંથી યોગ્ય રીતે આખા પ્રશ્નના જવાબ છે અહીં દર્શાવેલા છે. ભારતીય સંસ્કૃતિની કોશિશ ઋષિકોશની સંસ્કૃતિ કેમ છે નવો ઉમેરેલો પાઠ છે એમાંથી આ જવાબ પ્રશ્ન છે. ત્યારબાદ વિભાગ સી ની ચર્ચા કરીએ તો એની અંદર છે કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખો. એટલે કે 38 થી 46 સુધી અને દરેકના 3 ગુણ છે. પહેલા છે ઉપરના ચિત્રનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોનો. તો આ કોઈ એક ચિત્ર આપેલું છે એની નીચે કેટલાક પ્રશ્નો છે. આ પ્રશ્નોના જવાબ છે તમારે આ ચિત્રમાંથી ગોતીને છે લખવાના છે. તો એ આખો તમને ખ્યાલ છે અહીં બતાવેલું કે 38 થી 46 સુધી એ રીતના છે જવાબ છે. એક આખી આકૃતિ છે. દાખલા તરીકે નીચે આપેલી આકૃતિનો અભ્યાસ કરી ઘટનાનું નિર્દેશન કરે તે ટૂંકમાં લખો. તો આ 21 જૂન થી 25 22 જૂન આખી આકૃતિ છે. એના આધારે પણ કેટલાક પ્રશ્નો છે તમારે દર્શાવવાના છે. વિભાગ ડી ની વાત કરીએ તો નીચે આપેલા 47 થી 53 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખો. 20 માર્કનું છે એટલે કે 5 માર્કનો એક પ્રશ્ન છે. 4 માર્કનો 1 થી 5 લખવાના છે. એટલે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 54 છે નકશો છે એના 4 ગુણ છે. તો એ દાખલા તરીકે ચિત્ર જોઈને સ્વાતંત્ર્ય ચળવળમાં કાળા વિશે ચર્ચા કરો. તો એ ચિત્ર જોઈને તમે સ્વાતંત્ર્ય સેનાની છે લખી શકો. તો આવા ઘણા બધા પ્રશ્નો છે અહીં દર્શાવેલા છે. તમારા પેપરની અંદર 100% આપણે કહી શકીએ એવી સંભાવનાવાળા પ્રશ્નોનું આખું સોલ્યુશન છે. સોલ્યુશન ન કહી શકીએ, પ્રશ્ન પેપરના પ્રશ્નો કેવા પૂછાય એ દર્શાવેલા છે. અને અંતમાં છે કે લેખાંકિત નકશામાં નીચે આપેલ વિગતો સંજ્ઞા વડે દર્શાવો. દાખલા તરીકે અંદમાન નિકોબાર રણ પ્રકારની જમીન, ચંદ્રપ્રભા અભયારણ્ય અને અરબ સાગર. તો આ રીતના તમારે નકશાની અંદર પણ દર્શાવવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં આખું પેપર છે કઈ રીતનું 80 માર્કનું પૂછાઈ શકે અને જવાબ લખવામાં તમારે કેવા કેવા પ્રશ્નો આવી શકે
એનું આખું એક પ્રશ્ન પેપરનું માળખું છે એ અહીં દર્શાવેલું હતું. તો તમારી પરીક્ષામાં ખરેખર આ ઉપયોગી સાબિત થશે. અને તમને જો આ સારું લાગ્યું હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો.